ભાભીઓને એ બધાને નવા વરાના રામ રામ. આજે મારા લગ્નના 1 વર્ષ પૂરું થાય છે, એટલે કે આજે મારા લગ્નની વર્ષગાંઠ છે. એટલે મારો મેરો હમણાં આવશે, મારા હાટું સારી સારી ગિફ્ટો લઈને લાવ. આજ તો અહીંયા બેને રાહ જોઉં. મોંઘે આજ તો બોલું જ નહીં ને. અરે ક્યાં મરી ગઈ? અરે મેરા ક્યાં હતો? કેની હાયરે હતો? શું કામ ગયો તો? જુગાર રમવા તો નહોતો બેઠો ને? અરે તે 5 સેકન્ડમાં 5 પ્રશ્ન પૂછી નાખ્યા. અરે તમને ભાઈ માણાને તમારા પતિને પ્રશ્ન પૂછ્યા સિવાય કઈ આવડે છે? એ મેરા એ મોંઘે શું બોલ્યો? અરે તમને થોડું કઈ કહેવાય? એ બધું તો ઠીક, હું કે બધું સાઈડમાં. હવે તું મને રહ્યો ને પેલા જેવો પ્રેમ નથી કરતો. પેલા હોનેસમાં જમવા લઈ જાતો, સુપર માર્કેટે શોપિંગ કરવા લઈ જાતો. અરે ગાંડી, હું તને પેલા જેવો જ પ્રેમ કરું છું. એમ? અરે ઇંગ્લિશમાં આઈ લવ યુ, ગુજરાતીમાં હું તને પ્રેમ કરું છું. એ પેલા જેવો. એ તો પછી બને કે મુમતાજ મળી તો તેના હાટુ શાહજહાએ તાજમહેલ બંધાવી દીધો. તો હું મરું તો તું શું બંધાવ? ઠાકર લોટની થાળી. એય શું બોલ્યો? તમને કાઈ ભૂલથી બોલાઈ જાય, પગલાવાય નહીં. જોયું ને મેરા, હવે તારા શબ્દમાં પેલા જેવી મીઠાશ નથી રહી હો. તો ખાંડનો વાટકો લાવ એટલે ખાઈ લઉં એટલે મીઠાશ આવી જાય. એ બધું તો ઠીક મોંઘી, તું મને સારામાં સારો ચા પાઈ દે. હાલો હમણાં બનાવી લો, બીજું કઈ કામ ધંધો નથી, ચા પીવું. એ મોંઘી બા, ઘરમાં છો કે શું? આવો આવો ભાઈ, ઘરમાં જ છું. બોલો શું કામ હતું? એ મોંઘી બા, સભામાં પધારો, તમારો મત લેવાનો છે. ભાઈ મારો મત નહીં ચાલે? અરે જી ના મોટા ભાઈ, આજકાલ તો બૈરાઓના જ માન છે, ભાઈડાઓના રાત તો ગયા આવે. જોયું ને મેરા, કોઈનું હાયલું હે તો તારું હાલે. હા બાપ સમજ્યો. હવે તો ભાઈડાને કાંઈ કરવું પડશે. નોકરી નરને મળે તે નારી તેનો પ્રતાપ છે. વાયડી વહુ જો વર બને તે પૂર્વજન્મનો પાપ. તો કાંઈ વાંધો નહીં મોંઘી, તું જા રાજમાં અને હું જાવા ગૌશાળાવાળા નાટક રમે છે તે જોવા. ક્યાંય નથી જવાનું થતું, બેઠો રે તૂટેલી ખુરશી ઉપર. આ બંદા જવાના એ જવાના, બંગલો પાન ખાવાના, છોકરા ચોકમાં આવવાના, મોઢા આગળ બેસવાના અને નાટકવાળાની બનાવટ કરવાના. એ માયનો હો તો કોઈ દી માનીશ. જાવું હોય તો જાજે, પણ ખૈડામાં કઈક લખાવતો આવજે. હવે હવે 501 રૂપિયા રોકડા, 1 ખોળની ગુણી. તારો મેરો જેમ પાછોરી એમ નથી હો મોંઘે. તમારે પાંચેયની ભાઈબંધને કાંઈ કામ ધંધો હે? બેઠા બેઠા ગામની પંચાયતો જ કરવી હે. બિચારા નાટકવાળા છોકરાઓ 2 વાગ્યા લગી ઉજાગરો કરીને ગાયો માટે સેવા કરે છે. નાટકમાં જોવા જા તો જાજે, પણ ખૈડામાં કંઈક લખાવજે. સવારે મારી પાસે કોઈ માગવા ન આવવું જોઈએ. અરે મોંઘી બા, શું કરો છો? શું મોકાણ માંડી છે? ચાલો હવે, સભામાં બધા તમારી રાહ જોતા હશે. જા મોંઘી જા, તું જા રાજમાં અને હું જાઉં નાટક જોવા. સોરી રે પૂરા સોલંકી ને ઘડી ખંભા ઘડી ખંભા ઘડી ખંભા ઘડી ખંભા ઘડી ખંભા. આ રાજવીનો ન્યાય હંમેશા જગતને સાચો મળશે. પ્રજા પાલનહારની રીતિ અવની પર સ્થાપશે, પરંતુ પ્રજા રીજે તો મિત્ર છે અને ખીજે તો કાળો સાપ છે. આ જુનાળાની ગાંઠિયા બેસું અને અન્યાય કરું તો
તેનું જ નામ પાપ છે. પ્રધાનજી, જી મહારાજ. આ જુનાળાની અંદર હવે મૂળરાજ સોલંકીના રાજ. કારણ કે જુનાળાની અંદર રાનો વંશ ખતમ થયો. માટે આજના મંગળ દિવસે જુનાગઢ શહેરમાંથી સારામાં સારી કોકિલ કંઠી સુવર્ણ કંઠી કોઈ રાજનૃતિકાને બોલાવો. જી મહારાજ. ચાલો ગાને વાલી. ચાલો ગાને વાલી, નૃત્યની શરૂઆત કરો. थोड़ी फुर्सत भी मेरे जाग भी बाहों को दीजिए. थोड़ी फुर्सत भी मेरी जाग भी बाहों को दीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए. वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. मेरे महबूब समझिए जरा मौके की नजाकत. मेरे महबूब समझिए जरा मौके की नजाकत के खरीदी नहीं जा सकती हसीनों की इजाजत. के खरीदी नहीं जा सकती हसीनों की इजाजत. नाज इतना मेरी जान, नाज इतना भी नहीं खोखले वादों पे कीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. अंगड़ाइयाँ लेती हूँ मैं जब जोर जोर से. अंगड़ाइयाँ लेती हूँ मैं जब जोर जोर से. ऊ आह की आवाज है आती हर ओर से. मैं तो चलूं इस कदर कि मच जाए रे गदर. होश वाले भी मदहोश आए रे नजर. मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से. मेरे फोटो को सीने से यार चिपका ले सैया
प्यार के गीत जरा सुन ले, ओ प्यार के गीत जरा सुन ले, मैं आया रे। हमारे आंगना दुआरे ऐसा मोहक रूप सजा रे, नीले पीले लाल गुलाबी हो गए नैन कजरा रे। अरे गारे 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 कोई गाँव आया हमारे, ढोली छमके ढोल बजा रे, ढोली छमके ढोल बजा रे। रंगीला मारा ढोलना ढोलना हवे, आरा आयो रे मारो ढोलना, आयो रे मारो ढोलना। सजना हो परदेसी हमार, आयो बाबूजी बनके परदेसी हमार। अरे बार 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 करूं सोना सिंगार, वो है माझी मेरा, मैं हूँ गंगा की धार। रंगीला मारो ढोलना ढोलना हवे, आरा आयो रे मारो ढोलना, आयो रे मारो ढोलना, आरा आयो रे मारो ढोलना, आयो रे मारो ढोलना। रंगीलो मारो ढोलना ढोलना हवे। પ્રધાનજી, આ રાજનીતિકોને મૂળરાજ સોલંકી તરફથી યોગ્ય ઇનામ આપો. મહારાજ મૂળરાજ સોલંકી તરફથી તમને 100 સોના મોહર ઇનામમાં આપવામાં આવે છે. કોણ છે હાજર? બોલો ભાઈ, શું કામ છે તમારે? અંદર જઈને કહો કે કોઈ અજાણ્યો માણસ ઈ મળવા માંગે છે. મહારાજ, કોઈ અજાણ્યો માણસ આપને મળવા માંગે છે. તો પ્રધાનજી, જઈને તેમને પૂછો કે તેનું નામ શું છે, ક્યાંથી આવે છે અને ઈ જ્ઞાતિએ કેવો છે. જી મહારાજ. એ ભાઈ, તારું નામ શું, ક્યાંથી આવે છે અને જ્ઞાતિએ તું કેવો છે? મારું નામ ઈ પાચા કાકા છે અને આલીદર બોલીદર ઈ મારું ગામ અને જ્ઞાતિ એ સોરઠિયો ઈ એ છું. ભાઈ, પાછો કાકો તારા ઘરનો, આયા ખાલી પાછો, સમજાયું? મહારાજ, પાછો એનું નામ આડીદર બોડીદર થી આવે છે અને જ્ઞાતિ એ સોરઠિયો આહિર છે. શું કીધું? સોરઠિયો અહીં ગમે તેમ તોય ખમીરવંતી કોમ કહેવાય. બરો
બેસો અને પછી એને કચેરીમાં બોલાવો. જી મહારાજ. ભાઈ આ લાકડી મને આપી દે, પછી તું અંદર જા. આ લે ચા કરતા તો કેટલી ગરમ છે. જય માતાજી બાપુ, જય માતાજી. જય દાદા સોમનાથ. આડીદાર બોડીદાર થી આવવાનું કારણ? બાપુ અહીંયા આવવાનું એક જ કારણ કે મારા મોટા ભાઈ દેવાયત બોદાર તેને મેં ભાગ પાડવાનું કહ્યું તો તેને મને ભાગ પાડવાની ના પાડી દીધી. એટલા જ માટે બાપુ આ પાલીદર બોલીદર પધારો અને અમને બે ભાઈને ઈ સરખો ભાગ અપાવો. અરે પાછા આ તો તારા ઘરનો મામલો કહેવાય. આમાં ગામમાંથી 5 સારા માણસને બોલાવાય. આવા કામ માટે આ રાજ પાસે સમય ન હોય. બાપુ ઈ બધાય તો પંપ મારવા વાળા હતા, તો તમે નહીં આવો ને? એ પાછા તને એક વાર કીધું કે આવા કામ માટે આ રાજ પાસે સમય નથી. તમે જુનાગઢ આવ્યા છો તો હરો ફરો મોજ માણો અને પછી આપ જઈ શકો છો. કાંઈ વાંધો નહીં, મારે કેટલા ટકા. આ તો રાજની વાત હતી એટલે આવ્યો તો, બાકી તો આ આયલો. અરે પ્રધાનજી, જી મહારાજ. આ માણસ જતી વખતે બોલ્યો કે આમાં રાજહિતની વાત છે તો તે માણસને સન્માન સહિત પાછો બોલાવો. જી મહારાજ. એ પાછા ભાઈ બાપુ તમને બોલાવે. લે આ તો ભૂદરી ફરે તેમ ફરે છે. પાછા માથી પાછા ભાઈ, વારે વાહ. અરે પાછા પટેલ, લે પાછા ભાઈ માંથી પાછા પટેલ, વારે વાહ. અરે પાછા પટેલ, તમને ભાગ હું અપાવીશ, પણ આપ જતી વખતે બોલ્યા કે આમાં રાજહિતની વાત છે, તેમાં કાંઈ સમજણ પડતી નથી. તો બાપુ ભાગ અપાવશો ને? ફરી તો નહીં જાવ ને? અરે પાછા મુનાજ સોલંકીનું તને વચન છે કે તને ભાગ હું અવશ્ય અપાવીશ, પણ આપ જતી વખતે બોલ્યા કે આમાં રાજહિતની વાત છે, તેમાં કાંઈ સમજણ પડતી નથી. તો બાપુ તમારા પેલા અહીંયા કોણ રાજ કરતું? રાડિયાસ. તેનો વંશ ખરો? તેનો વંશ છે જ નહીં. મેં જ મારા હાથે ખતમ કર્યો. તો બાપુ હજી તમે નિંદરમાં છો. જાગો. એટલે આપ કેવા શું માંગો છો? રાજ કાને માહિતી આપવી એ ખટપટ કહેવાતી વાત નથી. કામ છે તમારું, એમાં મારું તો બદનામ છે. જૂઠા પહેલેથી ફાવતા, સાચાનો બેલી રામ છે. પાછા પટેલ, આપ શું કહેવા માંગો છો? ન સમજ્યા હોય તો હવે સમજી લ્યો. પાપ ન લાગે માનવીને, કરતા સાચી વાત. રા ઉછળે છે આહીરમાં દેવાયત મારો ભાઈ. ઈ દેવાયત આહીરની કે મારો ભાવિ શત્રુ રાડિયાસનો કુંવર નવગા ઈ ઉછરીને મોટો થાય તો હું પણ જોઉં છું કે તમારો ભાઈ દેવાયત ઈ રાને કે મને કેવી રીતે સાચવે છે. અરે કોણ છે હાજર? બાપુ કોઈને બોલાવવાની જરૂર નથી. દેવાયત અત્યારે જૂનાગઢમાં હાજર જ છે, તો તેને અહીં બોલાવી લ્યો. એટલે મારી વાતના ઈ સાચા ખોટાના પારખા થઈ જશે. અરે પ્રધાનજી. જી મહારાજ. દેવાયત અહીં જ્યાં હોય ત્યાંથી આ મુરાદની કચેરીમાં હાજર કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. સોલંકી સાહેબ, આ તો સોરઠ છે. પાછા ભાઈના બોલવા પર વિશ્વાસ લાવી કોઈને ખોટે આડે ચડાવતા નહીં. અમારા સોરઠ માટે લખાયું છે, મીઠા બોલે ને મન હશે, આંબા નેચો કોર. આવો આપણે સૌ અહીં સાવ કોરા ન કોર. મહારાજની જય હો. મહારાજ દેવાયત આહિર હાજર છે. જય મોરલીધર સોલંકી સાહેબ, આજે તો તમે મને યાદ કર્યો. જય દાદા સોમનાથ. તમે પોતે જ દેવાયત આહિર છો? હા મહારાજ, હું પોતે જ દેવાયત આહિર
આહિર છું. તમારું નામ સાંભળ્યું છે કે જુનાળાની અંદર રાડિયાસના રાજ ચાલતા, ત્યારે તો આપ અવારનવાર આવતા, હવે કેમ નથી દેખાતા? મહારાજ, ગમે એમ તો હું એક ખેડૂનો દીકરો. અમારે વરહના મહિના 12, પરંતુ 13 મહિનાનું અમારે કામ હોય છે. એટલા માટે હું હાજરી આપી શકતો નથી. પણ આજે તમે બોલાવ્યો અને હું આવી ગયો. હવે હું જવાની રજા લઉં છું. ખબરદાર દેવાયત પટેલ, સાંભળ્યું છે કે મારો દુશ્મન રાડિયાસનો કુંવર નવઘણ એ તમારે ઘેર ઉછરીને મોટો થાય, તો સુનાળાના રાને સંકરી આપ જુનાળાનું રાજ લેવા ધારો છો. કેમ દેવાયત, કહો મને કે ઈ રાને ક્યાં છુપાવ્યો છે? ખરેખર આજે મારા ભાઈ પાંચાની હાજરીથી મને સમજાય કે આ વાતની બાતમી ઈ પણ આ પાંચાએ જ આપી હશે. કહેવતમાં કહેવાયું છે કે ઘર ફૂટીએ ઘર જાય. જી હા મહારાજ, તમારો બાળ દુશ્મન મારે ત્યાં જ ઉછરીને મોટો થાય. તો શું મારા દુશ્મનને ઉછેરી આ જુનાળાની ગાદીએ બેસાડવો છે? કેમ દેવાયત, તમે હજી આ મુરાદ સોલંકીને ઓળખતા નથી? ના ના મહારાજ, આ તો તમોએ ન કહ્યું હોત તો પણ હું મારી રાજ ભક્તિ બતાવવા રાને લાવી આપના ચરણમાં હાજર કરે. શાબાશ દેવાયત પટેલ, તમે આ વાતને આટલા જલ્દીથી માની જશો યા રાજને ખબર નહોતી? તમારી રાજ ભક્તિ જોઈ તમને રાજરત્નનું ઇનામ આપું જો. તો ભલે દેવાયત, ઈ રાને હવે મને સોંપી દ્યો. જો મહારાજ મને અહીંથી જવા દેવામાં આવે તો હું જાતે જ જઈ રાને લાવી આપના ચરણમાં હાજર કરું. બાપુ, પિંજરામાં પુરાયેલ સિંહને છોડાય નહીં. હજુ તમે મારા ભાઈને ઓળખતા નથી. તેના નામ ઉપર સર્વ આહિર જાતિ મરવા તૈયાર છે. સાચી વાત છે મહારાજ. દેવાયતને અહીં અટકાવી રાખો અને લશ્કર એના ગામ રવાના કરો. એ જ સાચો માર્ગ છે. નહીં નહીં સોલંકી સાહેબ, તેમ કરવાથી ઊંધું વેતરાઈ જશે, પ્રજા ઉશ્કેરાશે, વિફરેલા આહિરા ન કરવાનું કરી નાખશે. તેના કરતા દેવાયતભાઈ ચિઠ્ઠી લખી આપે, નવઘણને અહીં તેડાવે, તે માર્ગ લેવો તે યોગ્ય છે. આ શ્રીમતીનું કહેવું યા રાજને અનુકૂળ આવે? ભૂલ થાય છે બાપુ. મોંઘી કહે તે માનવું એ ભૂલ ભરેલી વાત છે. રાજકારણે ડાય કરો, પણ આ તો અજવારી રાત છે. નહીં પાછા નહીં, તમારા સોરઠીઓને અમારા ગુજરાતીઓ જેટલી સ્ત્રી સન્માનની ભાવના નથી. એ હજુ અમે તમને શીખવશી. અરે પ્રધાનજી, બોદર તમે ચિઠ્ઠી લખો. મારે ઘેર કાગળ લખવો, પરંતુ મારા આ ભાવને આહિરાણી સમજશે કે કેમ? નહીં નહીં, ઈ મને પામી જવા ઉગાને રાહ બનાવી લાવશે. કારણ કે એને મારા કરતા પણ આ આંગણાનો ધર્મ સાચવતા વધુ આવડે છે. મને પામી જવા ઈ ઉગાને રાહ બનાવી લાવશે. ભલે ઉગો જાય અને રાહ રહી જાય. ધર્મ માટે આવા હજારો ઉગા આયમી થયું તો શું થયું? પરમા રથ માટે પ્રાણ જાય તોય ના દરકારથી ડરશે નહીં કદી દુઃખથી આ પરમા રથનો કરનાર. એમાંય મેં વાલકી વડારણને આપેલું વચન તો મારું મિથ્યા નહીં જાય. લાવો બાપુ, કાગળ અને કલમ આપો, હું ચિઠ્ઠી લખી આપું. અરે પ્રધાનજી, જી મહારાજ. આ બોદરને કાગળ અને કલમ આપો. જી મહારાજ. આલિયો બોદર, આ કાગળ અને કલમ. આહિરાણીને જય મોરલીધર. આહિરાણીને માલુમ થાય કે આહિર કુળની લાજ રા રાખી નવઘણ આપવો. સમજી સૌ શાનમાં આ શબ્દ રહસ્ય થાપશે. લ્યો મહારાજ, આ કાગળ અને કલમ જઈને મારા આહિરાણીને પહોંચાડજો. એ સાથે જ નવઘણને લઈ અહીંયા હાજર થશે. ધન્ય છે દેવાયત બોદર, તમે સાચા રાજ ભક્ત છો. પ્રધાનજી, જી મહારાજ. લ્યો કાગળ, જલ્દીથી દેવાયતના ઘેર
ભાવિ શત્રુ નૌકાને આ કચેરીમાં હાજર કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. દેવાયત પટેલ, હવે તમે મારા મહેમાન કહેવાય. જ્યાં સુધી પ્રધાન નવઘણને લઈને આવે નહીં ત્યાં સુધી આ જુનાળાની અંદર હરો ફરો અને મોજ માણો. જય દાદા સોમનાથ. જય મુરલીધર. હે મુરલીધર મહારાજ, મારું સત્ધર્મ સાચવજો. અરે રે, આ શું થવા બેઠું છે? આજ મારી જમણી આંખ ફરકી રહી છે. અપશુકન સૂચવે છે આંખડી. કાં તો પતિ પરદેશ જશે, કાં રૂવેમાં થઈ વાંજણી. અરે રે, આજ વાલનો વિયોગ થતો હોય તેવો મને ભાસ થાય છે. અરે, ક્યાં ગઈ બેટા જહાલ? એ આવી માં બંને ભાઈ સાથે ઘરમાં ઘરગોટલું રમતી હતી. દીકરી જહાલ, ગારા પાણાના ઘરગટલા તો ચોમોલીધર મહારાજની ઈચ્છા હશે ને તો જ રહેશે. જા, રામ લક્ષ્મણની જોડ સમાન બંને ભાઈને મારી પાસે મોકલ. હમણાં જ બોલાવી લાવું છું માં. માતૃશ્રીના ચરણમાં બંને ભાઈના પ્રણામ. ચૂક ચૂક જીઓ મારા લાડકવાયા. અરે જહાલ, જા તારી સહેલીઓને સાથ કર. આજ મારા બેચેન મનને આનંદ માટે એકાદ ગરબો ગાય. ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ. આ સૂરજ કેદે ઉગશે રે લોલ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે
ત્યારે આવે રે લોલ જાદવરાય ત્યારે આવે રે લોલ એ આવશે સાતમને સોમવારે કે આવશે સાતમને સોમવારે આતમને મધરાતે રે લોલ હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ સૈયદ મોરી રે ચાંદને પછવાડી સૂરજ કેદી ઉગશે રે લોલ આ સૂરજ કેદી ઉગશે રે લોલ સૈયર મોરી રે ચાંદને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ સૂરજ કેદી ઉગશે રે લોલ હવે વાલો ખૂબ જન મોહમાં ફસાણો ઓ ધવજી અમે જાણ્યું નહોતું આવું રે મારા વાલાને મથુરામાં રહેવાનું મારા વાલાને મથુરામાં રહેવાનું એ
ઘર દેવાયત આહિરનું જ છે. તેઓ કામકાજ માટે જુનાગઢ ગયા છે. હા, દેવાયત પટેલ જુનાગઢના મહારાજ મૂળરાજ સોલંકી પાસે જ છે. ત્યાંથી તમને આ પત્ર આપવાનું કહ્યું છે. તમે આ પત્ર વાંચો અને અમને જવાબ આપો. આહિર કુળની લાજ રા રાખી નવગણ આપવો, સમજી સૌ શાનમાં આ શબ્દ રહસ્ય થાપશે. અરે આમાં તો આહિર નવગણને ત્યાં તેડાવે છે. મીરા, તમે જાઓ ડેલીમાં બેસો, જમવાની થાળી ત્યાં આવી જશે. આનો સવારે જવાબ આપીશું. ભલે, જેમ બને એમ વહેલો જવાબ આપજો. આહિરે લખેલ કાગળ ગુંધાર છે. તે લખે છે, આહિર કુળની લાજ રા રાખી નવગણ આપજો. રાને બદલે આહિર પોતાના દીકરાનું બલિદાન દેવા માંગે છે. અરે ક્યાં ગઈ બેટા જહાલ? મારા બાપુ શું લખે છે? તારા બાપુ લખે છે, રાખવા જાતની રીત રાને શણગારો કરી, મૂકી જૂની પ્રીત લાખેણો લાવો અહીં. કાંઈ સમજાતું નથી તારા બાપુ શું લખે છે. શું હિંમત હારી ગયા? રાને દુશ્મનના હાથમાં સોંપવાની વાત કરે છે. અરે નારે ના, એમ તો રાખવા જાતની રીત. આનો અર્થ શું? માં, અર્થ હું સમજાવું. બહુ ચોખ્ખી વાત છે. રાના વસ્ત્રો વડે શણગારી મને લઈ જાઓ. સોલંકીઓ મને રા માની કાપશે અને રા બચી જશે. એમાંય માં, હું મરું ને તો ચપટી માટી પલળી, પણ જો ભાઈને મારી નાખે ને તો રાજ ગાદી જાય. કેમ માં? હા મારા દીકરા, તે આનો સાચો ઉકેલ કર્યો. રાને રાખવા ઉગો આડો આપીશ, પછી પાણી ભરીશ નહીં. લાખો ભલે મરે પણ લાખોનો પાલન હાર મરશો નહીં. હે મુરલીધર મહારાજ, મારું સદધર્મ સાચવજો. અરે નહીં નહીં, મારે જાતે જવું જોઈએ. મારા માટે ઉગા જેવા ભાઈના બલિદાન અપાય તેવું ક્યારેય નહીં થવા દઉં. ઉગા જેવો દૂધ મળ્યો મને ક્યાંય મળે નહીં. અને જો હું રા બની જુનાગઢની ગાદી ઉપર બેસું તો આ ધરતી માતા ભાર ઉપાડે નહીં. અરે અમારા પૂર્વજો સ્વર્ગમાં લાજી મરે. વીરા મારા, પહેલી વાર તે સાચી વાત કરી છે. આહિર આશરે આવેલ સામે યમદેવની પર નજર નખાય નહીં. આ આશ્રિતોને ઉગારવા ઉગા જેવા વીરાનું બલિદાન એ મારા માટે ઉત્તમ દિવસ છે. અરે વાહ મારી દીકરી, તે રૂડું બાકી હો. રા અને ઉગો મારા મનમાં સરખા જ છે. કોઈ ઉપર હેત ઓછું નહીં, કોઈ ઉપર હેત વધુ નહીં. જો આમાં કપટ કરતી હોય ને તો પૂછો મારા મુરલીધર મહારાજને. બોલને મારા ઉગા, બોલને મારા જાયા. માં, આમાં બોલવાની વાત જ ક્યાં છે? ક્યાં એક લાખોનો પાલનહાર અને ક્યાં એક હું સામાન્ય આહિર બાળક. રા બની મરવું પડે એક આનંદની વાત છે. ના ઘાત છે, આ તો ખરેખર અમર બની જાત છે. લેખો લખાશે, મારા કાવ્ય ગાશે કવિ જાન. આવ્યો અમૂલ્ય વખત, હું સિદ્ધ જ બનતો સર્વનો. પણ મારું વિચાર્યું છે, લોકો મારા વિશે શું કહેશે? કાંઈ ન કહેશે. અમારે ધર્મની યાદે આવે તો તેમને આ ગરીબડી બહેનના સોગન છે. મારા વીરાને શણગારો, તે રા બનીને ગરવાને ગજાવવા ચુનાડા જાય છે, અમૃતનો પ્યાલો પીવા જાય છે. ચાલ ભાઈ. માં, ઉગાને આડો આપતા જરાય અચકાઈશ નહીં. દેવું છે દાન તારું બેટડા, દેવું છે દાન તારું જો. દેવું છે દાન તારું બેટડા, દેવું છે દાન
રાખવું રાજરાનું બેટડા, રાખવું રાજરાનું જો. ધીરજ ધરતું મારી મારી જરાય ઉદાસી ન થાતી જો. તારું બલિદાન દેવાનું નથી. હા રોમા ધીરજ ધરતું મારી મારી જરાય ઉદાસી ન થાતી જો. હા રોમા મારા દેવું છે દાન તારું બેટડા, દેવું છે દાન તારું જો. દેવું છે દાન તારું બેટડા, દેવું છે દાન તારું જો. મારા દીકરા જગતમાં દસ વ્યાપ છે તેરાને રાખનહાર હે પણ ઉદો ઉદાસ થાશે નહીં અરે રે ધીરજ મનમાં ધાર બેટા ઉગા મારો માં ધીરજ ધર તું મારી બેટા ઉગા આજ રાજના રાજ પોશાક પહેરાવી ચાલી વખત પહેરત ભરીને નીકળી લેવા દે બેટા ઉગા મને છેલ્લી વખત નીકળી લેવા દે મારા પ્રાણથી પ્યારા બાળ રે, મારા લાડો કવાયા બાળ. મારા પ્રાણથી પ્યારા બાળ રે, મારા લાડો કવાયા બાળ.
જાવો સિધાવો યુગ જ મારા વધશે કીર્તિ અપાર. જાવો સિધાવો યુગ જ મારા વધશે કીર્તિ અપાર. અવિચળ રહેશે નામ જ તારું, અવિચળ રહેશે નામ જ તારું. અમર આજ ઇતિહાસ રે મારા પ્રાણથી પ્યારા બાળ રે મારા લાડકવાયા બાળ. મારા પ્રાણથી પ્યારા બાળ રે મારા લાડકવાયા બાળ. આજ તારા બાપને વચનને ખોટા માં હવે તારી આંખમાંથી એક પણ આંસુડું આવું ન જોઈએ. આ તારો બાળ એક ભાઈની ખાતર મરવા જાય છે, એક બાપે આપેલ વચનને પૂરું કરવા જાય છે. માં રોમા ચાલ માં, હરખથી તેડી જા. બેટા એવી કઈ જનતા હોય બેટા કે જે પોતાના દીકરાનું બલિદાન દેવાનું હોય અને એની આંખમાંથી આંસુ ના આવે બેટા. એવી કઈ જનતા હોય બેટા. બાપે આપેલ વચન ને ખાતર તારે બલિદાન દેવાનું છે દીકરા. જોજે હો આમાં પાછી પાણી ન થાય બેટા. માં રોમા આવે. નહીતર આહિર કોઈને કલંક લાગશે બેટા. બેટા ચાલો, તારા બાપુ અને જૂનાગઢનો રાજ દરબાર એ આપણી રાહ જોઈ રહ્યો છે બેટા. તો ચાલો બેટા આપણે જૂનાગઢના પંથે પડીએ બેટા. ચાલ માં ચાલ. ગરાગી છે ને કાઈ બાપો બાપો. આ મારો નોકર દેખાતો નથી, ક્યાંક ગયો લાગે છે. આ ચા પાણી પીવા ગયો છે દા. આ દુકાનના શટર ખુલ્લા છે. શટરની મોઢા આગળ કોકના છોકરા રંગોળી કરી ગયા છે. હું વાણિયાનો દીકરો બાપા, ખાધે પીધે સુખી હો. દેખાય આવે હો દા. અને હું હાલે આગળ દાળ હાલે છે અને પાછળ ભાત હાલે છે અને ધંધોય હારો હાલે છે. હવે પેઢીએ બેહું, હમણાં મારો નોકર આવશે. બેહો બેહો દા, આ બાજુ બેહો. હા વાહારમાં બેહી. नगर में जोगी आया के आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ।
બમ ગિરનારી. લે આ તો બાપુ આવ્યા. બોલ બચ્ચા, બમ ગિરનારી. ઈ નહીં ફાવે. તમને ગુજરાતી નથી આવડતું? નહીં બચ્ચા, નહીં આતા હે બચ્ચા. તો મારે હિન્દીમાં હલવું આવું હાવ નહીં આવડતા હે. આવ નહીં આવડતા હે બચ્ચા. લે તો હું હિન્દી ફાળવાના ચાલુ કરતા હે. કાંઈ વાંધા નહીં. હું પધાર્યા હે. साधु को खाने का मन हुआ बच्चा? ले साधु को खाने का ज मन થાય. સાધુ કો તો બીજા કાંઈ છે નહીં. પણ આ કેની કોર થી આવતા હે અને જાતા કેની કોર હે? अरे सोमनाथ से आता है बच्चा. हाँ तो जाता केनी कोर है? द्वारिका जाता है बच्चा. ले द्वारिका से पासा आवता है कि यहाँ पानी में हलवाई जाता है? आता है ना बच्चा ट्रेन से. हाँ लगभग ट्रेन में जोता है. बारिया पीरा धोतिया टिंगाता है. तुमका नाम क्या है? बकबकानंद. बहु ऊंडा है. तुमका गुरु का नाम क्या है? पदपदानंद. ई बहु नहीं हारा. ई बधाय तो ठीक है बाबू, पण आ जटा कारा અને આ દાઢા ધોરા આમ કેમ થાતા है? तुमको पता नहीं है बच्चा? हाँ ये वाकानेर वीड़ी में 12 साल तप किया उसका प्रताप है. तब पे वधी गया है. अब थोड़ा माप रखना. तब पे जाजा नहीं हारा. आई पधारवाना कारण साधु को भजिया खाने का मन हुआ बच्चा. ले आया 15 दी से बहाती बोलावता था. अजी खावा है? हाँ भाई कही साधु को भजिया खाना है. अनाया. काई वादा नहीं. पाका सीधा ले जाना, कल आओ ना. कोई बात नहीं बच्चा. अभी खाना है? अभी खाना है बच्चा. ले अभी तो અહીં તાવડા नहीं માંડ્યા. ઘનશ્યામ ભાઈ ઉતારી લીધા है. कल बनावी लेना. घरे चेलकी नहीं रखा है? उसी बात से तो बावा हुआ बच्चा. है बाबा केम थिया है? चेलकी से भाग से बावा हुआ बच्चा. ले तई उठता था કેટલા વાગે? सुबह सुबह 12 बजे उठ जाता था बच्चा. ले तो हारा केवाय. 12 વાગે ઉઠી जाता था. तो પછી તમારા ડોહા બાવા થવા પડતા है. પછી આમાં ધંધા કયા કરતા था? પછી આમાં બાવા જ થવા પડે. 12 વાગે ઉઠતા है. બહુ હારા કહેવાય. कल ले जाना पाका सीधा. कल आओ ना. बराबर पाका सीधा में शू फावता है वो लखावी देना. लिखो. हाँ चना का लोट. ये चना का लोट का थाता है, बाजरा का लोट का नहीं थाता है. मेथा. हाँ कोथमा. हाँ मीठा. बराबर है. और थोड़ा खारा दे दे बच्चा. बापू ई रेवा दियो. खारा नहीं हारा. थोड़ा खारा दे दे बच्चा. तो खारा रेवा दियो. खारा नहीं हारा. उससे बड़ा बड़ा गोटा आता है बच्चा. ले गोटा भले बड़ा बड़ा होता है, लेकिन भजिया में खारा ज्यादा थी जाता है ना, तो પછી શેરણિયા થાતા है. अरे ये शेरनिया क्या है बच्चा? ले तुमको शेरणिया का नहीं खबर है? नहीं खबर है बच्चा. भाई रे कही वो शेरणिया थाता है ना बापू, ये ऊभी टाटड़िया थाता है. अरे ये ऊभी टाटनिया क्या है बच्चा? ले तुमको ऊभी टाटड़िया का नहीं खबर है? नहीं खबर है बच्चा. ते हूँ बावा थी गया. ऊभी टाटड़िया का नहीं खबर? नहीं खबर है बच्चा. ये ऊभी टाटड़िया थाता है ना बापू, कहीं हेठे बहने का वेत नहीं आवता है. ऐसा? हाँ અને વાયલા વિભાગ का कलर फरी जाता है. ओहो. એટલે ખારા રહેવા દિયો. खारा नहीं हारा. कोई बात नहीं, थोड़ा हींग दे दे बच्चा. हींग भी नहीं हारा. एमा रिंगटोन बाजता है. એટલે હાદા ભજીયા કા રાખો.
कोई बात नहीं, चलेगा बच्चा। कल आओ ना, पाका सीधा ले जाओ ना। बच्चा तेरा हाथ देखना पड़ेगा। ले, मारा हाथ में कहीं वांधा है? तेरे हाथ में देखना पड़ेगा मेरे को। શું વાંધો હે? તમને જોવાનો ફાવતા હે? हाँ લે, કારીગર કા દીકરા જોવાનો ફાવતા હે? हाँ बच्चा। તો જોઈ લ્યો। अरे ये बात नहीं चलता है बच्चा। ले, चलता है दबाद नहीं चलता है? नहीं चलता है बच्चा। ए भाई दबाद नो हाले? वो अरे ने ये- खबर है चलता है, जो में नहीं आता। अरे ये दिखने में नहीं चलता है बच्चा। काई वांधा ने हाय पड़ा है। अरे ये तुम कहाँ गया? नहीं, पाड़ोसी का लाया मनर भाई का। सोम, मंगल, बुध। गुरु, शुक्र। अरे सासू का अपमान करता है ए, बच्चा। बापू है बापू, पर क्या भागता है तमे? आम आ वाणिया ना दीकरा ने वैश में हालवीन क्या भागता है? अरे बच्चा, तेरे पे शनि की साया और मंगल की माया है, बे भेगा है? दोनों साथ में है बच्चा। ले, तो एमा हूँ थाता है? 7 दिन का घर की बाहर मत निकलना, वरना बहुत बड़ा संकट आएगा बच्चा। ले, 7 दिन घर की बाहर नहीं जाने का? कहीं नहीं जाने का बच्चा, कहीं नहीं जाने का? कहीं नहीं जाने का बच्चा। एम थोड़ा तुम्हारा डोहा हालता है, फरवा तो जावा पड़ता है। अरे बहुत बड़ा संकट आएगा बच्चा। कहीं नहीं जाने का? कहीं नहीं जाने का। काई वादा नहीं, कल आओ ना, पाका सीधा ले जाओ ना। बम गिरनारे। आ वैश में सोटी हूँ जाए છે ને મારો દીકરો? હા, લોટ કો ભાવો હતો? એટલે કે ક્યાંય બાયણે જાતો ને હાથ દી। હવે સાધુ નો દીકરો ખોટું ન બોલે। હવે નિરાતે પેઢીએ બેહું, કઈક થાય। हेलो हाय ओहो ऊपर How are you? ઘણા જાડા થઈ ગયા। હા હા હા, આવો 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 આવો, બેહો બેહો બાપા બેહો, તમે આયા બેહો। ગરમી થાય છે? થોડીક હવા નાખું। 15 દી ટ્રેનિંગ આલી ત્યાં તો ઘણા જાડા થઈ ગયા। માઇન્ડ કાઢી ગયા। હદી ગઈ ટ્રેનિંગ તમને ઓલા હો। ગિરીશભાઈ ને ખવરાયું બહુ ને, હા મારા દીકરા હટી હટીને ખવરાયું। અશોક પ્રજાપત જય વાત જવા દ્યો। 12 વાગે ખાઈને 2 વાગે ઘરે બાથરૂમ। એમાં ગેસ ચડી બહુ જાય, બહુ તકલીફ ગેસ ની। પેલા બહાર નીકળીને જોવાય હા, કોણ આવ્યું છે। મેં તો કીધું કોક હૈસી બાપા। બહાર નીકળીને જોવો આવી તો ખબર ખરા। ન હોય ને તમે આવી ગયા। ચેકિંગ ઓચિતાના જ આવે ને, હલવાઈ ગયા તમે ચેકિંગ પણ। માં આવી હા। એટલે નક્કી ન હોય કઈ બાજુથી આવી। હા, ઈ હાચું। પેલી આમથી આવે કે આમથી આવે, હા। રસ્તો તો આમ હતો, તમે આમ ક્યાં હલવાણા? ઈ બાજુથી આવ્યા, આમથી તો બધા આવે ચેકિંગ માં। હા, તે હું પધાર્યા? ચેકિંગ માં આવ્યા। લે, સરકારી નોકરી કરો છો? સરકારી નહીં, આ ઘરના ચેકિંગ આવ્યા છે। ના ના, કાઈ કહીશી। આ તૈયાર થઈને શું ફતફતી આયલા છો? જોવા તો આવવું પડે હે ને, હા। ધંધો કરે હે કે નહીં। લે, હું ધંધો ન કરતો હોય તો આ હુંડલો એક ઘરેણા તમારા અંગ ઉપર હોય? અરે એ તો વ્યાજે રહીને દીધા હોય, કેમ ખબર પડે। એમ? હા સારું લ્યો।
જોવું તો પડે ને. જવું પડે હે હા પણ ના કાંઈ ગઈ છી આ મોઢું કાંઈક ભખ દઈને ભરાઈ ગયું એવું લાગે છે. અરે મમ્મી આવ્યા છે કેના? આપણા. લે આ હિયારા ક્યાંથી કાઢ્યા? મારા મમ્મી તમારા મમ્મી થાય જ ને. નો થાય એલો ભાઈ થાય નો થાય. શું કામ નો થાય? નો થાય. આ તો તમારી માં આવી છે એટલે ફતફતી આયલા છો. મારા મમ્મી ઈ તમારા મમ્મી તમારા મમ્મી હી અમને ખબર જ હોય. નો થાય. આ તો તમારી માં આવી છે ને એટલે હકા પોપટલી છે. બાકી અમારી માં આવે તઈ ધક્કા પોપટલી જ હોય. પણ અમે કેદી ધક્કા પોપલટી કરી ઈ કયો ને. હંધાઈને ખબર જ છે. એલા ભાઈ આપણી માં આવે તઈ હું દઈશા હોય હે કયો હા પણ અમે ધક્કા પોપલટી કરી કેદી ઈ કયો ને. લે પણ એમ નહીં આ તારી માં અત્યારે આવી છું વેકેશન કરવા. લે હજી ભણે હે? ભણતા હોય ને થોડું વેકેશન હોય અત્યારે. પણ મેં કીધું બે હારી હઈ છી. ભણતા હોય ને અત્યારે વેકેશન ન હોય. સરકારી નોકરી કરતા હોય ને એ પણ 3 દિવસની રજા આવે ને તો એમ કહે કે વેકેશન પડ્યું. બીજાની પાડ પીટવા. શું કીધું? કાઈ નહીં. તારી માને કાઈ કહેવાય? હા કાઈ નો કહેવાય તારી માને. ઓલું દવાનું પૂછતા હતા કે જમાએ દવા બહુ સારી ચીંધી. શું દવા ચીંધી હતી તમે? લે તારી માને હજી નથી મટી? થોડી છે એમ કહેતા હતા. પણ એવી તે શું દવા ચીંધી તમે? એની દવા તો આપણી પાસે હોય જ ને. શું વરી એવી દવા? ઈ તને કહું? હા તારી માં કહે મને થઈ છે. હા કોઈ વાતે મટતી નથી. હા તો એની દવા તો આપણી પાસે હાવ હેલી. હા મેં કીધું એક નવો ખાટલો લઈ એમાં કાથાનું વાણ ભરજો. હા પછી અવરા અરગોઠિયા ખાઈ જવો. તમારી વહી જાય. નો જાય તો તારી માં વહી જાય. શું કીધું? આપણી દવાનું રિઝલ્ટ આવે. એમ નહીં પણ રમેશભાઈ ની ડેરીએ દૂધ ભરવા આવે ને ત્યારે ગીતા ભાભી ખંજોરતા હોય છે. ક્યાંય દઈ દીધી દવા. દઈ દીધી? વાત જવા દ્યો. હા કાંઈ હું ખાવ બધું વહી જાય કાંઈ દીએ નહીં. શું પતાયરા હતા ઈ તો કયો? માર્કેટ જવાનું છે. લે તે થેલી બેલી લાવ્યા કે એમ નમ જાવ? આ લ્યો થેલી. હા લ્યો. તો માર્કેટમાં શું કરશું? માર્કેટમાં શું હોય? શાકભાજી લેવા જવાના છે. લે શાકભાજીનું શું કરશું? શાકભાજીનું શું બનાવવાનું હોય? હા કટકા કરીને ખાવાના. પાવભાજી બનાવવાની. કેને પણ? મમ્મીને. હા આપણે. હા બધાયને. લે તારી માં કઠોળ નથી ખાતી? કઠોળ તો ખાય છે. હા પણ થયું છે ક્યાં ખેડૂના ઘરમાં? એમને નકરું લીલું જ ખાય છે. હા પાથરો એક ગદપ નાખ ને. ગદબ કાંઈ ખાવાની વસ્તુ થોડી છે. નંબર નો આવે. હા વેલાસર આવી જાજો. એમ નહીં વેલા હાર તો ઈ તો ઠીક પણ તારી માં ખાય હે હું ઈ તો કે મંડો લખવા. લખવાનું ન હોય. વાણિયાના દીકરાને માંડ બોલવા. ટમેટા. હા ગાજર. બરાબર. કોબી. હા ગીસોડા. હા ફુલાવર. બરાબર હે. ગલકા. ઈ નહીં લાવ. કા? આ તારી માં એક ભટકાય હોય તો બહુ છે. ગલકા તો જોશે જ. ગલકા નહીં ગલકા જોઉં ને મને ઢીમડા ઉપડી જાય. ગલકા નહીં ગલકા તો લઈ આવજો જ. ગલકા તો જોશે જ. ગલકા નહીં આ અટાણે દાંત કાઢે ને પૂછ કોક ને ગલકા ભટકી ગયા હે ગલકા બહુ અઘરા. ગલકા રેવા દે. ગલકા તો લઈ આવજો. આજે મારે ગલકાનું ભરીને શાક બનાવવું છે. ગલકા નહીં ગલકાથી ધનુર થઈ જાય. એ જટ જાવો એ જટ જાવો ગલકા તમે લાવો કે કમ સાથ નહીં બોલું. જટ જાવો એ જટ જાવો ગલકા તમે લાવો કે કમ સાથ નહીં
વેલાસર પહોંચી જાજો, ઈ બરાબર, નહીતર જમવાનું નહીં મળે. કાંઈ વાંધો નહીં, બરોબર? પોકી જાય, પોકી બપોરે જાય. ટાઈમે પહોંચી જાજો. ભલે ભલે. લે ઓલા બાપુ કીએ ક્યાંય હાથી બાયણે જાતા નહીં, ને આ કપાતરના પેટની અટાણે વેકેશન કરવા આવી. શું કીધું? એ તારી માને જય શ્રી કૃષ્ણ કહીજી. તો ભલે. આ ગલકા બહુ અઘરા. હે માં જબુલપુર વાળી, બહુ અઘરા ગલકા હો. હવે હા હું ગુડાણી હે, હવે બકાલું લેવા તો જવું પડશે ભાઈ. હવે તો જવું જ પડશે, એમાં તો હાલશી નહીં કાંઈ, નકર તો ઘરે ખાવાના ડખા થઈ જાય. હાલો ફટાફટ જાઓ. હે મુરલીધર મહારાજ, હવે તમે આ સત ધર્મ સાચવજો. આહી રાણી ગમે એમ તો સ્ત્રી સ્વભાવે આ યુગ પ્રેમ રાખીને ભૂલતો નહીં કરે ને. કેમ દેવરાજ? કથા હજુ સુધી નફાને લઈને આવ્યો નહીં. મહારાજ સામેથી આવતા જ દેખાય છે. ભક્તિ ભોગવતો હતો એ તીર્થમાં મમો પ્રજાએ આ રીતે આટલી નાની વયમાં આટલું બધું બોલ, પરંતુ હજી નાનો બાળ છે. નાનું પણ નાગનું વધુ વિષથી ભરેલું હોય છે. કુકડી જણે સો, કોઈ સોએ બિચારા, અને સિંહાળ જણે કોઈ એકે હજે. બાપુ આ રા નથી, રાના વેશમાં દેવાય તેના દીકરાને લાવ્યો છે. આ ઉમર છે. અરે દેવાય, આ તમારો ભાઈ
વિજય છે તારો. કાલે મારી વારી. ભક્તિ રહેતી ફૂલોની કાર ન રાખે મારી. હું સાચું કહું છું બાપુ. આ રા નથી. રાના વેશમાં દેવાયત તેના દીકરાને લાવ્યો છે. અરે! જો રા હોય તો આપો દેવાયતના હાથમાં તલવાર અને કહો કે તેની હાથે જ તેનું માથું કાપે. એટલે આપણે ઈ વાતની ખાતરી થઈ જશે. અરે પાછા દરેક વાતની હદ હોય છે. તું હદ વટાવીને વાતો કરતો જાય છે. નહીં નહીં દેવાયત બોદાર, તમારો ભાઈ પાછો કહે છે તે બરોબર કહે છે. મહારાજ, હું તો આહીરનો દીકરો, વળી આકો કુમરું મારા, અને એમાં પણ તમારો દુશ્મન હોય તો તમારી જાતે જ ઉડાવી દો તેનું મસ્તક. નહીં નહીં દેવાયત બોદાર, તો તેનો અર્થ એવો થાય કે આ તમારો દીકરો છે, નોકર નથી. પાછા તે તો મારી આ રાજ ભક્તિને ચકદોરે ચડાવી. લાવો મહારાજ, મારા હાથમાં તલવાર લાવો. હું જાતે જ આ બાળકનું મસ્તક કાપી મારી રાજ ભક્તિને ઉજાગર કરું. લાવો તલવાર લાવો. માન્ય છે દેવાયત બોદાર, તમારી રાજભક્તિ એ તો અખંડ છે. પ્રજા હોય તો આવી હોય. હે મુરલીધર મહારાજ, આજે ઇતિહાસના પાને આણ નોંધાયેલા પ્રસંગો નોંધાઈ જશે. રાજાને રક્ષવા માટે, રાજાને રાજ અપવવા માટે આ પ્રજા એના પોતાના સંતાનોને મારે. આની પાછળ મારે કીર્તિ કે મોહ નથી. આ તો મારો આંગણાનો ધર્મ છે. એટલા માટે હે આકાશમાં વસતા મારા પૂર્વજો, મને ક્ષમા કરજો. હે મુરલીધર મહારાજ, મારા હાથમાં અપાર શક્તિ આપજે. હે મુરલીધર, મારા આઈસરાની લાજ આજ તારા હાથ છે. હું પણ સોરઠસિંહ બાળ છું. ઉગાવો તલવાર. જય મુરલીધર. જય ખમા મારા વીરને આ કેવી કપટી કસોટી. બાપ દીકરાની કાંધ કાપે આ કેવી કપટી કસોટી. બાપુ, આ રા નથી, આ ઉગો છે. જુઓ, લાજમાં તેની માં રોઈ રહી છે. મોઢું ઉગાડી ખાતરી કરી જુઓ. પૂર્વ જન્મના વેરી પાતા જોઈ લે કોણ રૂવે છે. આજથી તને હું શ્રાપ આપું છું કે તારા પક્ષમાં રહેનાર ઈ પાચાળો કહેવાશે. એની ઓરતો કોઈની લાજ નહીં રાખે. બાપુ, તમને ખાતરી થતી હશે કે આ રા છે, પણ હું મારા સગા ભત્રીજાને ના ઓળખું. જો આ રા હોય તો આપો આયરાણીના હાથમાં કટાર અને કહો કે તેની હાથે જ બંને આંખો કાઢી અને પોતાના પગ નીચે દબાવે. જેઠીભાઈ, આ પાછો કહે તેમ કરો. આ નવકણની બંને આંખો આ કટોરથી ખેંચો. કટોરથી બંને આંખો ખેંચો અને તેના પર હસતા મુખે ચાલ્યા જાઓ. પણ યાદ રાખજો કે આંખની અંદર એક પણ આંસુ આવું ના જોઈએ. લ્યો જેઠીભાઈ, આ કટાર લ્યો અને નવકણની બંને આંખો ખેંચો. આહિરાણી, હું પણ સમજી શકું છું. આહિરાણી, આ સમયનું ચક્ર ઈ તો એની માફક ફર્યા કરે છે. આહિરાણી, હું પણ સમજી શકું છું. આહિરાણી, કે જગતમાં જે દુઃખ એક માને થાય છે. આહિરાણી, ઈ દુઃખ કદી એક બાપને થતું નથી. આહિરાણી, હું પણ સમજી શકું છું. આહિરાણી, પણ આજે તો મારો આઈસરા ધર્મ છે. આહિરાણી, એટલે આહિરાણી, તમારા હૃદયમાં જ એવો ઉમળકો જગાડો. આહિરાણી, કે તમે ઈલિયા પિંડિયા લઈ અને તમારા ઉગાને પોખવા જતા હોય અને તમારા હૃદયમાં જે ઉમળકો જાગ્યો હોય આહિરાણી, એ જ ઉમળકાથી આહિરાણી
આજે આ ઉગાની બને આંખો ખેંચી એના ઉપર હસતા મુખે પગ દઈને ચાલ્યા જાવ. જોજો આહિરાણી, આ આહિરનો આશરા ધર્મ નો લાગે. આહિરા લ્યો આ કટાર, લ્યો આહિરાણી, જોજો મારો આશરા ધર્મ નો લાગે. હે મુરલીધર મહારાજ, અપાર હિંમત આપજે, નહીતર બધું ધૂમેલું સોનું આયા ધૂળ થાશે. હે મુરલીધર મહારાજ. જેઠીભાઈ, જલ્દીથી નવઘણની આંખ ખેંચી લ્યો. ખેંચો જેઠીભાઈ, જલ્દીથી મારા દુશ્મનની આંખ ખેંચો. જય મુરલીધર. આ જુનાળાની અંદર ખુશીનો દિવસ, મારા દુશ્મન નવઘણની આંખો. જેઠીભાઈ, જેઠીભાઈ, બીજી આંખ પણ ખેંચો. જય મુરલીધર. જેઠીભાઈ, બીજી આંખને પણ આંખ પગની નીચે દબાવો. યાદ રાખજો કે આંખની અંદર એક પણ આંસુ આવે નહીં. મુરાદ સોલંકીના દુશ્મનને આશરો આપો. પાછા હવે મને ખાતરી થઈ કે મરનાર ઈ નવઘણ જ છે. કોઈ પણ માં પોતાના દીકરાની આંખો કાઢી તેના પર પગ ના મૂકે. પરંતુ પાછા મેં તને શું કીધું હતું કે જો તારું કહેવાનું ખોટું પડે તો આજ તલવારથી મસ્તક અલગ કર. હા હા મહારાજ, ગમે એમ તો ઈ મારો નાનો ભાઈ છે. એને સજા આપવી હોય તો હદ પારની સજા આપો. તો જા પાછા, ચાલ્યો જા. મુરાદ સોલંકીનું નામ સંભળાય ત્યાં સુધીની હદમાં રોકાતો નહીં. જા, ચાલ્યો જા. જાઉં છું બાપુ, પણ યાદ રાખજો, રાવી રાજ લઈ જશે, તમોજી નિંદર માસો નિંદરમાં.
રાજભક્ત છો. તમારી રાજભક્તિ જોઈ આ મુરરાજ સોલંકી તમારા પર પ્રસન્ન છે અને તમને આજથી આ સેનાપતિનું પદ આપે છે. જો મહારાજ મારા ઉપર આ સૈન્યનો કારભાર મૂકતા હોય તો પ્રથમ આપણે સૈન્ય વધારવાની તાતી જરૂર છે. પણ દેવાજ પટેલ, આવા શૂરવીર સૈનિકો એ મારે લાવવા ક્યાંથી? મહારાજ ગીરના આહીરોઈ મહાન સુરવીર છે. આપની આજ્ઞા હોય તો હું તેની સૈન્યમાં ભરતી કરું. ઘણી જ ખુશીથી આપ ગીરના હીરોની મારા સૈન્યમાં ભરતી કરો. દેશ રક્ષા માટે એમ કરવું તે હિતમાં છે. દેશ માટે મરણ પામે ઈ સુરાનું કામ છે. જે ભૂમિમાં જન્મ લીધો એમાં જ અમર પોષણ થાય છે. જો તેની વાહરે નહીં જાય મહારાજ તોલા વિદેશીઓ ફાવી જાય છે. વાહ બોદર વાહ! તમારા વિચાર એ તો ઘણા જ ઉચ્ચ કોટીના. આપ ઘણી જ ખુશીથી મારા સૈન્યમાં ગીરના હીરોની ભરતી કરો. હવે હું આવાસમાં જાઉં છું. જય મોરલીધર. બસ હવે તો હું ગીરના આહીરોની સૈન્યમાં ભરતી કરું અને ઈ પાપી મૂળરાજનો તેના જ સૈન્ય સામે કચ્ચર ગાણ કાઢું અને વાલ્કી વડારણને આપેલું વચન કે રાને ગાદીએ બેસાડવો તે હવે હું પૂરું કરું. જય મોરલીધર. ક્યાં ગયો ગીતોનો ગાનારો? આર્ય ભૂમિનો ભાર ઉતારો. આર્ય ભૂમિ ઉપર અન્યાય થાય નહીં. ઉદરવાનો આરો આર્ય અન્યાયની આચરો સદા નીતિ. કહો ગુરુ ગિરનારી એક આધાર તમારો. પણ અમે જાણ્યું ઉગન પરણાવો છો અને નિજાનરી ઘોડ સુજા પરયો દિંજન મરણ આવ્યા. હરે રે એને સ્વર્ગે સીધાવ્યા. કેમ આહી રાણી આજે આટલા બધા ઉદાસ શા માટે દેખાવ છો? આહી રાણી આવો કલ્પાંત સારો કરો છો. આહી રાણી રાત દિવસ રડતા રડતા મૂંઝાવ છું. આહે ક્યાં ગયો મારા મનને ક્યાંય શાંતિ થતી નથી. આહી રાણી આવો કલ્પાંત છોડી દ્યો. આહી રાણી આપણો ઉગો ઈ તો આપણા આશરા ધર્મ માટે અમર થઈ ગયો. આહી રાણી અમર થઈ ગયો. આહી રાણી ઉગાની હતી અપાર જાત ઈ આ સર્વ જાણશે. આ પવિત્ર યુગની ખોટ ઈ હવે નવગણ પૂરી પાડશે. આહી રાણી એ સમય હવે ક્યારે આવશે? આહી રાણી ઈ સમય હવે દૂર નથી. હું ગીરના આહીરોની સૈન્યમાં ભરતી કરું છું. થોડા જ દિવસમાં ઈ પાપી મૂળરાજનો નાશ થશે અને આ જૂનાગઢ ઉપર રા નવગણનો ધ્વજ ફરકશે. આહિર એમ કરવા જતા આપણી જ ખુવારી થશે તો? અરે એક પણનો વાળ વાકો થવાનો નથી. મેં ગીરના આહીરોની સોલંકીના સૈન્ય કરતા 4 ગણા વધુ આહીરોની સૈન્યમાં ભરતી કરી છે. બધાને ગુપ્ત મંત્ર પણ ભણાવી દીધો છે. આહિર ચાલો અંદર, જે ભાવે તે જમી લ્યો. ના ના આહીરાણી, જમવાનું તો આજે મારે જૂનાગઢ છે. જૂનાગઢની અંદર સોલંકીઓએ જલસો રાખેલ છે.
હજારો માણસોની રસોઈ ત્યાં બની રહી છે. તો માટે હવે બધા આહિર ભાઈઓ જઈએ અને ઈ પાપી મૂળરાજ સોલંકીને હવે સ્વધામ પહોંચાડીને જ પાછા ફરીશું. જો જીવતા આવીશું તો પાછા ફરીશું, નહીતર હવે છેવટના જય મોરલીધર. હે મુરલીધર મહારાજ, અમારું સદ્ધર્મ સાચવજો, આહિર કુળનું રક્ષણ કરજો, આહિર કુળનું રક્ષણ કરજો.